પ્રયાગરાજથી ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મહાકુંભમાં ભાગદોડથી મૃત્યુ પામનાર કે ઘાયલ થનારમાં કોઈ ગુજરાતી નથી। ગુજરાતના તમામ યાત્રાળુઓ મહાકુંભમાં સુરક્ષિત છે। રાહત કમિશનરે પ્રયાગરાજ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો। હજુ તબક્કાવાર માહિતી સામે આવશે। તો આપને જણાવી દઈએ કે આજે બીજું રાજસી સ્નાન છે અને તે પહેલા ગઈકાલે રાત્રે ભારે દોડધામ મચી હતી અને તેમાં કેટલાક યાત્રિકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા। પરંતુ રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે એ ભાગદોડમાં જે લોકો ઇજાગ્રસ્ત થયા છે કે મૃત્યુ થયું છે તેમાં એક પણ ગુજરાતી નથી। મહાકુંભમાં ભાગદોડથી મૃત્યુ પામનાર કે ઘાયલ થનારમાં કોઈ ગુજરાતીનો સમાવેશ નથી। જેટલા પણ ગુજરાતીઓ પ્રયાગરાજ ગયા છે, ગુજરાતના જેટલા પણ યાત્રાળુઓ પ્રયાગરાજ ગયા છે એ તમામ લોકો સુરક્ષિત છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, એક ચિંતાના સમાચાર સામે આવ્યા હતા કે પ્રયાગરાજમાં દોડધામ થઈ છે, પરંતુ હવે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે એમાં કોઈ પણ ગુજરાતીનો સમાવેશ નથી અને તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। વધુ શું અપડેટ મળ્યા? બિલકુલ, રાહત કમિશનરની કચેરી દ્વારા જે પ્રયાગરાજની અંદર કંટ્રોલ રૂમ છે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે। આ સંપર્કની અંદર જે પણ હતાહત થયા છે તેમની વિગતો મેળવવામાં આવી છે, પરંતુ તેની અંદર કોઈ પણ ગુજરાતીનો સમાવેશ થતો નથી અને જે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે લાખો યાત્રાળુઓ, કરોડો યાત્રાળુઓ અત્યારે હાલ ત્યાં પ્રયાગરાજની અંદર ઉપસ્થિત છે, પરંતુ કોઈ પણ ગુજરાતી જે છે તેની અંદર હતાહત થયા નથી। ગુજરાતના નાગરિકનો સમાવેશ થતો નથી, પરંતુ તબક્કાવાર આ વિગતો જે છે તે કંટ્રોલ રૂમ પાસેથી મેળવવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર। તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર પ્રયાગરાજથી સામે આવ્યા છે કે મહાકુંભમાં ભાગદોડથી મૃત્યુ પામનાર કે ઘાયલ થનારમાં કોઈ ગુજરાતીનો સમાવેશ નથી। જેટલા પણ ગુજરાતીઓ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ભાગ લેવા માટે દિવ્ય સ્નાન કરવા માટે ગયા છે તમામ લોકો સુરક્ષિત છે।